નમસ્કાર મિત્રો, આજે 9મી નવેમ્બર અને 9મી નવેમ્બર એટલે જૂનાગઢનો મુક્તિ દિવસ. આપણે બધા 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયા, પણ શું આપને ખબર છે કે જૂનાગઢ 9મી નવેમ્બરના રોજ આઝાદ થયું? આજે જૂનાગઢ વાસીઓ પોતાનો આઝાદી દિવસ મનાવી રહ્યા છે, ત્યારે આ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો અને ખાસ પ્રત્યેક જૂનાગઢ વાસી સુધી તો પહોંચાડજો, જેથી એમને ખબર પડે કે આપણને આઝાદી કેવી રીતે મળી હતી. તારીખ 3 જૂન 1947ના રોજ લોર્ડ માઉન્ટ બેટન ધ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 લઈને આવ્યા, જેને માઉન્ટ બેટન એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાયદામાં 562 રજવાડાઓ માટે એક વિશિષ્ટ જોગવાઈ હતી. કોઈ પણ રજવાડું ઈચ્છે તો પાકિસ્તાન સાથે પણ જોડાઈ શકે, એ ઈચ્છે તો ભારત સાથે પણ જોડાઈ શકે, અને જો એ ઈચ્છે ને તો સ્વતંત્ર દેશ તરીકે પોતાનું અસ્તિત્વ ચાલુ પણ રાખી શકે. સરદાર વલ્લભભાઈ પટેલે આ 562 રજવાડાઓને ભારત સાથે સંમિલિત કરવા માટેનો સંકલ્પ કર્યો. તે વખતે એક દેશી રજવાડાઓ માટે રિયાસતી ખાતાની રચના કરવામાં આવેલી. સરદાર વલ્લભભાઈ પટેલ એના મિનિસ્ટર હતા અને વીપી મેનન આ ખાતાના સેક્રેટરી હતા. જૂનાગઢના નવાબ મોહબ્બત ખાન ત્રીજાએ આપણી આઝાદીના દિવસે જ, એટલે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે જ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માટેની જાહેરાત કરી દીધી. હજુ જોડાણ ખત પર સહી નહોતી થઈ, પણ જાહેરાત તો કરી દીધી અને એના બહુ જ ઘેરા પડઘા બધે પડવા લાગ્યા. જ્યારે દિલ્હીમાં સરદાર સાહેબના સમાચાર મળ્યા, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ રિયાસતી ખાતાના સેક્રેટરી વીપી મેનનને બોલાવીને સૂચના આપે છે, વીપી, તમે તાત્કાલિક જૂનાગઢ જાઓ. જૂનાગઢ જઈ નવાબ મોહબ્બત ખાનજીને મળો અને એમને ભારતમાં સંમિલિત થવા માટેના ફાયદા સમજાવો. એ પાકિસ્તાન સાથે જોડાય એને બદલે ભારત સાથે જોડાવું એમના માટે શા માટે જરૂરી છે, એ બધી સ્પષ્ટતાઓ કરો. જૂનાગઢમાં 80% કરતાં વધારે લોકો હિન્દુ હતા, અને એટલે જૂનાગઢ ભારત સાથે જોડાય એ જૂનાગઢના હિતમાં હતું, નવાબના હિતમાં હતું. સરદાર સાહેબે વીપી મેનનને એ પણ કહ્યું કે હું એ પણ જાણું છું કે નવાબ તો હજુય જોડાવા માટે તૈયાર થાય, પણ એનો દિવાન શાહ નવાઝ ભુટ્ટો કોઈ પણ રીતે તૈયાર નહીં થાય. કદાચ શાહ નવાઝ ભુટ્ટો તમને નવાબને મળવા પણ નહીં દે, અને જો એવું થાય તો તમે ખાલી હાથે નહીં આવતા, જૂનાગઢથી થોડા આગળ જતા રહેજો. ત્યાં 4 તાલુકા ગિરાસદાર છે: માણાવદર, માંગરોળ, બાંટવા અને બાબરિયાવાડ. આ 4 તાલુકા ગિરાસદારો સાથે વાત કરજો. એ જો ભારત સાથે જોડાવા માટે તૈયાર થાય એને સમજાવજો, પૂરો પ્રયત્ન કરજો, અને જો જોડાવા તૈયાર થાય તો જોડાણ ખત પર એમની સહી લેજો, ખાલી હાથ નહીં આવતા. વીપી મેનન દિલ્હીથી જૂનાગઢ આવ્યા. નવાબ સાહેબને મળવા માટેનો પ્રયત્ન કર્યો, પણ સરદાર સાહેબે કહ્યું હતું એ પ્રમાણે એમના દિવાન શાહ નવાઝ ભુટ્ટોએ વીપી મેનનને નવાબ સાહેબને મળવા જ ના દીધા. જાત જાતના બાના કાઢ્યા, ખૂબ વિનંતી કરી, અને છતાં પણ મુલાકાત શક્ય નહોતી લાગતી. એટલે વીપી મેનને નવાબને એવું કહ્યું કે કદાચ નવાબ સાહેબ ન મળી શકે તો નવાબ જાદા સાથે મારી મુલાકાત કરાવો. શાહ નવાઝ ભુટ્ટોએ એ પણ ન થવા દીધું, એની પણ ના પાડી દીધી. સરદાર સાહેબે કહ્યું હતું એ પ્રમાણે વીપી મેનન ત્યાંથી પેલા 4 તાલુકા ગિરાસદાર, એટલે નાના નાના જે રજવાડાઓ હતા એમની પાસે ગયા. એમને વિનંતી કરી, અને એમાંથી 2 રજવાડાઓ ભારત સાથે સંમિલિત થવા માટે તૈયાર થયા: બાબરિયાવાડ અને માંગરોળ. એમની અનુમતિ લઈ વીપી મેનન દિલ્હી પરત આવ્યા. સરદાર સાહેબને સમાચાર આપ્યા એટલે સરદાર સાહેબ ખૂબ રાજી થયા. સરદાર સાહેબે કહ્યું કે ભલે ને અત્યારે જૂનાગઢ આપણી સાથે નથી જોડાતું, પણ તમે બાબરિયાવાડ અને માંગરોળની સંમતિ લાવ્યા છો ને, એ આપણા માટે બહુ ઉપયોગી છે. સરદાર સાહેબ અહીંયા જે મુત્સદીગીરી વાપરે છે ને, એ સમજવા જેવું છે. 1935માં બ્રિટિશ ગવર્મેન્ટે ભારત શાસન અધિનિયમ, ભારત પર શાસન કરવા માટેનો કાયદો તૈયાર કર્યો હતો, અને એ કાયદા અંતર્ગત નાના નાના તાલુકા ગિરાસદારોને નજીકના મોટા રાજ્યની અંડરમાં રાખેલા હતા. અને એટલે આ 4 તાલુકા ગિરાસદાર
જુનાગઢ નવાબની નીચે આવતા હતા અને નવાબ તો એવું જ માનતા હતા, એના દિવાન તો એવું જ માનતા હતા કે ચારે ચાર રાજ્યો આપણા છે. પણ 1947નો માઉન્ટ બેટન એક્ટ તમામ રજવાડાઓને સ્વતંત્ર કરી દે ને એટલે આ ચારેય રજવાડાઓ પણ સ્વતંત્ર થઈ જાય, એ પણ પોતાની રીતે નિર્ણય લઈ શકે. જ્યારે નવાબ એવું માનતા હતા કે આ રજવાડાઓમાં તો મારું જ ચાલે. જ્યારે એમને સમાચાર મળ્યા કે બાબરિયાવાડ અને માંગરોળ એ બંનેએ ભારત સાથે સંમિલિત થવાનો નિર્ણય કરી દીધો છે, એટલે દિવાન શાહ નવાઝ ભુટ્ટોએ નવાબની મંજૂરી લઈને જુનાગઢનું સૈન્ય આ બંને નાના તાલુકા ગિરાસદારોને ત્યાં મોકલી આપ્યું અને આ બંનેનો કબજો કર્યો. સરદાર સાહેબને આ જ જોઈતું હતું, એ એની જ રાહ જોઈને બેઠા હતા. એમણે લોર્ડ માઉન્ટ બેટનને કહ્યું કે જુનાગઢે બાબરિયાવાડ અને માંગરોળ ઉપર હુમલો નથી કર્યો, જુનાગઢે ભારત ઉપર હુમલો કર્યો છે, કારણ કે આ બંને હવે ભારત સાથે સંમિલિત થઈ ગયા છે અને એટલે ભારત પરનો હુમલો આપણે કોઈ રીતે સાંખી નહીં લઈએ, આપણે પણ સામે વળતો જવાબ આપવો પડશે. લશ્કરી પગલાં લેવા માટેની મંજૂરી આપો. લોર્ડ માઉન્ટ બેટનની મંજૂરી મળી અને ભારતીય લશ્કર જુનાગઢનો ઘેરો ઘાલવા માટે જુનાગઢ તરફ આગળ વધ્યું. બીજી તરફ મુંબઈની અંદર જે જુનાગઢના નાગરિકો વસતા હતા, એમણે ગાંધીજીના ભત્રીજા સામળદાસ ગાંધીના નેતૃત્વ નીચે આરજી હકુમતની રચના કરી. આરજી હકુમત એટલે પોતાની સરકાર, પ્રજાની સરકાર, લોકોની સરકાર. એક આખી સરકાર જ બનાવી દીધી, જેમાં વડાપ્રધાન હોય, ગૃહમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, દરેક નાગરિકોને અલગ અલગ ખાતા સોંપી દીધા અને મુંબઈના માધવબાગમાં જુનાગઢને આઝાદ કરવા માટેના સંકલ્પ સાથે આ આરજી હકુમત પણ જુનાગઢ તરફ આગળ વધી. એ લોકો જ્યારે મુંબઈથી નીકળ્યા ને ત્યારે ધ્વજ અને તલવાર લઈને એ સંકલ્પ સાથે નીકળેલા કે આ ધ્વજને જુનાગઢના ઉપરકોટના કિલ્લા પર ફરકાવીને જુનાગઢને આઝાદ જાહેર કરીશું અને જો રસ્તામાં કંઈ તકલીફ પડે તો આ તલવારનો ઉપયોગ પણ કરીશું. આપને જાણીને આશ્ચર્ય થશે કે આરજી હકુમતે પોતાનું સૈન્ય ઊભું કર્યું, એને જાહેરાત આપી, સૈનિકોની ભરતી કરી, 4000 સૈનિકો ભેગા કર્યા અને એને બંદૂક ચલાવવા માટેની તાલીમ પણ આપી હતી. જુનાગઢ નવાબ પાસે 3000 સૈનિકો હતા, પણ આ આરજી હકુમત પાસે 4000 સૈનિકો હતા. રાજકોટમાં અત્યારે જે સર્કિટ હાઉસ છે એ તે સમયે જુનાગઢ નવાબનો ઉતારો હતો અને આરજી હકુમતે સૌથી પહેલા આ જુનાગઢ નવાબના ઉતારા પર કબજો જમાવ્યો. ગામડાઓની વાત કરીએ તો અમરેલી બાજુ અમરાપુર ધાનાણી ગામ એ જુનાગઢ નવાબનું ગામ હતું અને સૌથી પહેલું આરજી હકુમતે આ ગામ કબજે કર્યું. જુનાગઢના લોકો પણ નવાબના પાકિસ્તાન સાથે ભળવાના નિર્ણયથી ખૂબ નારાજ હતા, એટલે લોકો જુનાગઢ છોડીને બહાર ભાગતા હતા. ઘર સાચવવા માટે દરેક ઘર દીઠ એક વ્યક્તિ રહે, બાકીના બધા જુનાગઢની આસપાસ જે રજવાડાઓ ભારતમાં સંમિલિત થયા હતા એ રજવાડામાં આશ્રય લેવા માટે પહોંચી ગયા. જુનાગઢ નવાબ હવે બરોબરના ફસાયા. એક તરફ પ્રજાનો વિદ્રોહ, કારણ કે પ્રજા જુનાગઢ છોડી અને બહાર જવા લાગી. બીજી તરફ લશ્કરનો હુમલો, ભારતીય લશ્કર પણ જુનાગઢને ઘેરો ઘાલીને બેસી ગયું. અને ત્રીજી તરફ આરજી હકુમત. જુનાગઢના નવાબે નક્કી કર્યું કે હવે ટકવું બહુ મુશ્કેલ છે, એટલે એમણે પાકિસ્તાન ભાગી જવાનું નક્કી કર્યું. કરાચીથી કેશોદ એરપોર્ટ પર ખાસ વિમાન આવ્યું. જેટલી સંપત્તિ લઈ જઈ શકાય એટલી સંપત્તિ સાથે જુનાગઢ નવાબ જુનાગઢ છોડી અને પાકિસ્તાન પલાયન થઈ ગયા. એ જ્યારે પાકિસ્તાન જતા હતા ને, એવું કહેવાય છે કે એમને 9 બેગમ હતી, પણ એમાંથી 1 કે 2 બેગમ ઉતાવળમાં જુનાગઢમાં રહી ગયા અને પોતાના પ્રિય કૂતરાઓને એ સાથે લઈ ગયા. નવાબ મોહબ્બત ખાનને કૂતરાઓ પ્રત્યે બહુ પ્રેમ હતો. એ સમયે એક કૂતરા અને કૂતરીના એમણે લગ્ન કરાવેલા. લગ્ન માટે બહુ મોટો ખર્ચ કરેલો અને તમામ સરકારી કર્મચારીઓને પોતાના પ્રિય કૂતરા અને કૂતરીના લગ્ન નિમિત્તે એમણે 1 દિવસની જાહેર રજા પણ આપી હતી. એ નવાબ કૂતરાને લઈ ગયા, રાણી રહી ગઈ અને પાકિસ્તાન ભાગી ગયા. હવે બધો વહીવટ પેલા દિવાન શાહનવાઝ ભુટ્ટોએ સંભાળવાનો હતો. આ શાહનવાઝ ભુટ્ટો એટલે પાકિસ્તાનના એક વખતના વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા થાય અને પાકિસ્તાનના બહુ મોટા રાજકીય નેતા જુલ્ફી અલીકાર ભુટ્ટોના પિતા થાય. એમના હાથમાં વહીવટ હતો. પણ
ટકવું બહુ જ મુશ્કેલ લાગ્યું, કારણ કે જુનાગઢ સાથેના બધા વ્યવહારો પણ કાપવામાં આવ્યા. જુનાગઢને કોઈ આર્થિક મદદ ના મળે, જુનાગઢને અનાજ ના મળે. એક તરફ આરજી હુકુમતનું 4000 સૈનિકોનું મોટું સૈન્ય, ભારતીય લશ્કર, પ્રજાનો આંતરિક વિદ્રોહ. જેવી રીતે નવાબ ભાગી ગયા એટલે છેલ્લા ઉપાય તરીકે શાહ નવાઝ ભુટ્ટોએ એ વખતના જુનાગઢના પોલીસ અધિકારી નકવીને મદદ માટે પાકિસ્તાન મોકલ્યા. પેલા તો પાકિસ્તાન તાર કર્યો હતો, પણ એનો કોઈ જવાબ ના આવ્યો. એટલે નકવીને જે કહ્યું કે તમે રૂબરૂ પાકિસ્તાન જાઓ અને મદદ માંગો, નહીતર આપણે નહીં રહી શકીએ. નકવી મદદ લેવા માટે પાકિસ્તાન ગયા, પણ એ પાછા જ ના આવ્યા. અને શાહ નવાઝ ભુટ્ટોને એવું લાગ્યું કે હવે આપણે કોઈ પણ સંજોગોમાં ટકી શકીએ એમ નથી. એટલે તારીખ 7મી નવેમ્બર 1947ના રોજ એમને શરણાગતિ સ્વીકારવાનું નક્કી કર્યું. 8મી નવેમ્બર 1947ના રોજ શરણાગતિ સ્વીકારતો પત્ર લખ્યો અને 9મી નવેમ્બર 1947ના રોજ ભારત સરકાર વતી નીલમ બુચે જુનાગઢનો કબજો લીધો અને એ રીતે જુનાગઢ 9મી નવેમ્બર 1947ના રોજ આઝાદ થયું. જુનાગઢની એક ઐતિહાસિક બાબત એ સમજવા જેવી છે કે બાકીના રજવાડાઓએ જોડાણ ખત પર સહી કરી અને પોતાના રાજ્યને ભારતમાં સંમિલિત કર્યું છે. જુનાગઢમાં એવું નથી થયું. જુનાગઢે તો જોડાણ ખત પર જોડાવા પાકિસ્તાન સાથે સંમતિ આપેલી હતી. એને તો પાકિસ્તાનમાં જોડાણ ખત પર સહી કરી છે, નવાબની સહી છે. નવાબે ભારત સાથે જોડાવા માટે કોઈ સહી કરી જ નથી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ તારીખ 13મી નવેમ્બરના રોજ જુનાગઢ આવ્યા. જુનાગઢની બાઉદીન કોલેજની અંદર બહુ જ મોટી વિજય સભા થઈ. સરદાર સાહેબે જુનાગઢની પ્રજાને ખૂબ અભિનંદન આપ્યા. એમણે એવું કહ્યું કે હું તમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. તમે બધાએ તમારી સોરઠી તાકાતનો પરિચય આ નવાબને અને એના મળતિયાઓને કરાવ્યો છે. એમણે આરજી હુકુમતને પણ અભિનંદન આપ્યા અને પછી એવું કહ્યું કે તમારામાંથી ભારત સાથે રહેવા કેટલા તૈયાર છે? બધાના હાથ ઊંચા હતા. સરદાર સાહેબ ત્યાંથી 14મી નવેમ્બરે વેરાવળ ગયા. સોમનાથ મહાદેવનું જીર્ણ થયેલું મંદિર જોઈ મુસ્લિમ આક્રાંતાઓએ ઘણી વખત હુમલો કરી અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના મંદિરને જે તોડી નાખ્યું, ભાંગી નાખ્યું, એ દશામાં મહાદેવજીનું મંદિર જોઈ સરદાર સાહેબ ખૂબ વિચલિત થયા. એમણે એ જ વખતે સમુદ્રમાંથી જળ લઈ અને સોમનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્પ કર્યો અને ત્યાં જ એ જીર્ણોદ્ધાર કરવા માટે સોમનાથ ટ્રસ્ટની રચનાની જાહેરાત પણ કરી. હવે મહત્વની એક છેલ્લી વાત કે જોડાણ ખત પર સહી નવાબની હતી, નવાબ શાસક હતા અને પાકિસ્તાન સાથે જ જોડાઈ ગયા. તો જુનાગઢ પાકિસ્તાનનું જ કહેવાય. અને હમણાં 4 વર્ષ પહેલા ઇમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન હતા અને પાકિસ્તાનની કેબિનેટે પોતાના નવા નકશાને મંજૂરી આપી, ત્યારે એમણે પણ જુનાગઢને પાકિસ્તાનનો ભાગ જ ગણાવ્યો. કારણ કે એવું જ કહેતા હતા કે જોડાણ ખતમાં સહી નવાબ મોહમ્મદ ખાનની છે અને પાકિસ્તાન સાથેના જોડાણ ખતમાં જ સહી છે. ખરેખર જુનાગઢ ભારતનો જ અભિન્ન હિસ્સો છે. કેવી રીતે? તો કે ભલે એમને પાકિસ્તાન સાથે જોડાવા માટે સહી કરી, પણ નવાબે બાબરિયાવાડ અને માંગરોળમાં જે પોતાનું સૈન્ય મોકલ્યું, એટલે બાબરિયાવાડ અને માંગરોળ જે ભારત સાથે જોડાયેલું હતું એના પર હુમલો કર્યો. એટલે વળતો હુમલો ભારતે પણ કર્યો. અને એ હુમલામાં તે વખતના દિવાન શાહ નવાઝ ભુટ્ટો એને શરણાગતિ સ્વીકારી છે. અને યુદ્ધમાં જ્યારે શરણાગતિ સ્વીકારે ત્યારે સ્વાભાવિક છે કે જે વિજેતા છે એના હાથમાં જીતેલું રાજ્ય આવી જાય. અને એટલે જુનાગઢ આપણી પાસે આવ્યું. પણ સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા, એટલે કોઈ કામ કાચું ના રાખે. એમણે એવું કહ્યું કે આપણે જુનાગઢના લોકોનો મત લેવો છે. ફેબ્રુઆરી 1948ના રોજ જુનાગઢમાં ચૂંટણી થઈ. આ ચૂંટણી અલગ પ્રકારની હતી. સામાન્ય રીતે ચૂંટણી થાય, અત્યારે તો ઈવીએમ આવી ગયા, પણ જ્યારે મતપેટી હતી ત્યારે એક જ મતપેટીની અંદર પેલું બેલેટ હોય અને બેલેટની અંદર જેટલા ઉમેદવારો હોય આપણે એમને મત આપીને બેલેટ એ મતપેટીમાં નાખીએ. પણ જુનાગઢની આ ચૂંટણીમાં જુનાગઢના લોકો આ સમજો, 2 મતપેટી હતી. એક લાલ રંગની હતી અને એક લીલા રંગની હતી.
જે નાગરિકો ભારત સાથે જોડાવા ઈચ્છતા હોય એમણે પોતાનો મત લાલ રંગની મતપેટીમાં નાખવાનો હતો, અને જે નાગરિકો પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતા હોય એમણે પોતાનો મત લીલા રંગની મતપેટીમાં નાખવાનો હતો. મતદાનના દિવસે જૂનાગઢના લોકોએ જે ઉત્સાહ બતાવ્યો છે, જૂનાગઢની બહેનોએ તે દિવસે લાલ રંગની સાડી પહેરી હતી, હાથમાં બંગડી પણ લાલ રંગની પહેરી. જૂનાગઢના ભાઈઓએ માથા પર લાલ રંગની પાઘડી વાળી. કોઈ પાસે કદાચ લાલ રંગની સાડી નહોતી કે લાલ રંગની પાઘડી નહોતી, તો એ લોકોએ જે કપડાં પહેર્યા હતા એના પર ગુલાબ છાંટ્યો. લોકો માત્ર ભારત સાથે જોડાવા માંગતા નહોતા, ભારતના રંગમાં રંગાઈ જવા માંગતા હતા, અને ઉત્સાહથી મતદાન કર્યું. એ મતદાનનું પરિણામ આવ્યું. પેલી લાલ પેટીમાં, એટલે ભારત સાથે જોડાવા માટેની પેટીમાં કુલ 1,90,788 મત પડ્યા, અને પેલી લીલી પેટીમાં, પાકિસ્તાન સાથે જોડાવા વાળી પેટીમાં માત્ર 91 મત પડ્યા. ઓફિશિયલી, કાયદેસર રીતે જુનાગઢ એ ભારતનો હિસ્સો બની ગયું. મિત્રો, એક મહત્વની બાબત એ છે કે પાકિસ્તાન સાથે જોડાવામાં માત્ર 91 મત પડ્યા. એનો મતલબ એ થયો કે જુનાગઢના મુસ્લિમ બિરાદરોએ પણ જુનાગઢને ભારત સાથે સંમિલિત કરવાનું જ નક્કી કર્યું. એટલે મુસ્લિમ બિરાદરોને પણ અભિનંદન કે પાકિસ્તાન સાથે જોડાવા માટે એમણે મતદાન નથી કર્યું, એમણે ભારત સાથે જોડાવા માટે મતદાન કર્યું. ભલે કદાચ એવું હોય કે આપણે લઘુમતીમાં છીએ, પણ છતાંય એ ભારત સાથે રહેવા માટે કટિબદ્ધ હતા. આ હતી જુનાગઢના આઝાદીની રસપ્રદ કહાની. હું આશા રાખું છું કે જુનાગઢની આઝાદીની આ કહાની આપને ગમી હશે. ફરીથી સૌ જુનાગઢવાસીઓને તમારી આઝાદીની, તમારા મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. જય સ્વામિનારાયણ.